રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવના ભવ્ય કાર્યક્રમની હજારો મહાનુભાવોની હાજરી વચ્ચે શુભ શરૂઆત કરવામાં આવી છે. દશાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ભવ્ય વિડીયો શો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સત્ય ઘટના પર આધારિત લાઇવ શો સહિતના કાર્યક્રમો અને બાળકોના રમતગમતના પ્રોગ્રામ યોજવામાં આવનાર છે. ઉપલેટા શહેરના કોલકી રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 24 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી 10 દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેકવિધ કાર્યક્રમો 10 દિવસ સુધી યોજાશે. આ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સંસ્કાર પ્રેરિત ભવ્ય નગર, જેમાં અનેક પ્રદર્શનો, સંસ્કાર પ્રેરિત વિડીયો, જેમાં સો વ્યસન મુક્તિ, નવદા ભક્તિ વગેરે, આનંદ મેળો, જેમાં બાળનગરી, નાના બાળકો માટે રમતગમત અને તેમાં વિજેતા થનાર બાળકોને ઇનામ અપાશે. તો સુવર્ણ, જેમાં ખાસ પરિવાર સાથે જોવાલાયક બાલિકા મંડળ દ્વારા નૃત્ય નાટિકા, શુદ્ધ શાકાહારી પ્રેમવતી ઉપહાર ગૃહ તેમજ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં 10 દિવસ સુધી બ્લડ ડોનેશન કેમ્પ પણ સતત ચાલુ રહેશે. તો આ મહોત્સવમાં ઇમરજન્સી સેવાઓ તથા પોલીસ પણ ખાસ સેવા ફરજ બજાવશે. તો પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી તથા મહંત સ્વામીની આજ્ઞાથી યોજાઈ રહેલા આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં 10 દિવસ સુધી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક તથા પારિવારિક સંસ્કાર સંદર્ભના જ્ઞાન સાથે લાભ લેશે. આ તમામ પ્રદર્શનો તેમજ બાળનગરી સહિતના તમામ પ્રદર્શનો બિલકુલ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે, જેની તમામ ભાવિક ભક્તો ખાસ નોંધ લેશો. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ પ્રદર્શન તેમજ અન્ય પારિવારિક જ્ઞાન મેળવવા ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિવાર તરફથી ઉપલેટા શહેર તેમજ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકના દરેક ભાવિક ભક્તોને આ મહોત્સવના પ્રદર્શન તેમજ પારિવારિક જ્ઞાન મેળવવા માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમનું હજારો મહાનુભાવો દ્વારા રાજકીય સામાજિક આગેવાનો વચ્ચે શુભમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હજુ સતત 8 દિવસ આવા સામાજિક કાર્યક્રમો થતા હોય, જેને લઈ આસપાસના વિસ્તારમાંથી લોકોને પધારવા આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવ ઉપક્રમે ગઈકાલે ખૂબ જ ભવ્ય એનું ઓપનિંગ થયું. ઉપલેટા નગરના તમામ મહાનુભાવો, વરિષ્ઠ નેતાઓ બધા પધાર્યા અને એમની હાજરીની અંદર ખૂબ જ સુંદર પ્રવેશ દ્વારા બધા પ્રવેશ મેળવ્યો અને સમગ્ર જનતા માટે આ નગર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ગઈકાલે બહુ જ બહોળી સંખ્યાની અંદર આ નગરની બધાએ મુલાકાત લીધી. આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત બધા વિડીયો, આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકોની ભવ્ય બાળ નગરી અને એ સાથે શુદ્ધ શાકાહારી પ્રેમવતી ઉપહાર ગૃહ, આ બધાનો આપણે લાભ પ્રાપ્ત થનાર છે. હજુ પણ 8 દિવસ બાકી છે. રખે આપણે બધા ચૂકી ન જઈએ. મોટી સંખ્યાની અંદર પરિવાર સાથે પધારી અને સંપૂર્ણ ફ્રીની અંદર આ જે કાર્યક્રમ આપણે માણી રહ્યા છે એનો આપણે બધા સૌ લાભ લઈએ. એ જ બધાને નમ્ર વિનંતી. ઉપલેટા અને ઉપલેટાની આજુબાજુની જનતા આનો લાભ લે એ ખાસ વિનંતી. જય સ્વામિનારાયણ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.